આજે આ વિરોધ નથી, પરંતુ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હેલ્મેટની પૂજા કરીને આજે તંત્ર સફાળું જાગે એ રીતના અમારા પ્રયત્ન છે. હેલ્મેટના નામે, સીટબેલ્ટના નામે તમામ રીતે રાહદારીઓની સામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે ટૂંક સમય પહેલે જ જે આજવા રોડથી જે આજવા મુખ્ય માર્ગ જવાનો જે સિકંદરપુરા જવાનો માર્ગ છે, આ રોડ થોડા એટલે કે 3 મહિના પહેલે જ નવીનીકરણ કરવામાં આવ્યો, પરંતુ હાલમાં જે ખાડા પડી ગયા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે. પરંતુ ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા પર ખાડા પડ્યા હોય, ખાડાના કારણે ઘણા લોકોના મૃત્યુ થતા હોય, અકસ્માત થતા હોય, ત્યારે હાલમાં જે કહેવાય છે કે ગૃહમંત્રી, મુખ્યમંત્રી, તમામ લોકો જે રાહદારીઓને જે હેલ્મેટના નામે દંડ પટકાવીને ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે, ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે એ રીતે આજે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. આગામી 15 તારીખે હેલ્મેટનો કાયદો નવો તરીકે આ હેલ્મેટનો કાયદો તો સરકારના ખિસ્સા ભરવા માટેનો આ કાયદો છે, પરંતુ હકીકતની અંદર જો એમને કામગીરી જ કરવી હોય, રાહદારીઓની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની હોય, તો આવા રોડ રસ્તા પર જ્યારે અકસ્માત થતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાહદારીઓને, નગરજનોના ખિસ્સા ખાલી કરવાનું આ એક મસ્ત મોટું ષડયંત્ર રચ્યું છે. ત્યારે આ ષડયંત્રને અમે ખતરા શબ્દમાં વિરોધ કરીએ છીએ અને આ જે હેલ્મેટનો કાયદો રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે.